નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનું કંટ્રોલ અને પાવર વાયરિંગ. સૌથી પહેલાં તો ઓટોમેટિક શું કામ કહેવામાં આવે છે? ઓટોમેટિક ભણતા પહેલાં તમને મેન્યુઅલ વિશે ખબર હોવી જોઈએ. મેન્યુઅલ એટલે આપણે હાથથી પહેલાં સ્ટાર્ટરને એક સ્વિચની મદદથી સ્ટાર મોડમાં પાડીએ અને પછી ડેલ્ટા મોડમાં પાડીએ, તો એને કહેવાય મેન્યુઅલ સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. આમાં આપણે સ્ટાર્ટરને ઓટોમેટિક એટલે ખાલી આપણે એકવાર સ્ટાર્ટનું બટન દબાવીએ પછી મોટર જાતે જ સ્ટારમાં પડે અને પછી ડેલ્ટામાં પડે, તો એને કહેવાય ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. તો ઓટોમેશન આપણે શેની મદદથી મેળવીશું? તો ઓટોમેશન આપણે મેળવીશું ટાઈમરની મદદથી. એટલે આપણી પાસે એક મેઇન કોન્ટેક્ટરની સાથે એક સ્ટાર કોન્ટેક્ટર, એક ડેલ્ટા કોન્ટેક્ટર અને એક ટાઈમર હશે, તો જ આપણે એને ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર તરીકે વાપરી શકશું. કોઈપણ સ્ટાર્ટરમાં બે ડાયાગ્રામ આવે, એક આવે પાવર ડાયાગ્રામ અને એક આવે કંટ્રોલ ડાયાગ્રામ. તો સૌથી પહેલાં આપણે જોવાના છે એ છે પાવર ડાયાગ્રામ. પાવર ક્યાંથી ક્યાં જવાનો છે? તો સૌથી પહેલાં આર, વાય અને બી સપ્લાયમાંથી જે પાવર આવે એ મેઇન સ્વિચમાં જશે. મેઇન સ્વિચમાંથી થર્મલ ઓવરલોડ રિલેમાં અને ત્યાંથી મેઇન કોન્ટેક્ટરમાં જાય છે. એટલે મેઇન કોન્ટેક્ટર થ્રુ એ તમારા વાઇન્ડિંગના જે પહેલા ટર્મિનલ છે એટલે કે R1, Y1 અને B1 સુધી આ સપ્લાય પહોંચી ગયો. હવે R2, Y2 અને B2 આ કનેક્શન આપણે બે રીતે કરી શકીએ છીએ, અથવા સ્ટારમાં અથવા ડેલ્ટામાં. સ્ટારમાં કનેક્ટ કરવું હોય તો તમને ખ્યાલ છે કે 3:3ના સેકન્ડ એન્ડ એટલે કે R2, Y2 અને B2 આ આપણે અહીંયા શોર્ટ કરી દઈએ તો તમારો આ જે કોન્ટેક્ટર છે એ સ્ટાર મોડમાં એટલે કે મોટર સ્ટાર મોડમાં ઓપરેટ થશે. અને જો R1ની સાથે, જેમ કે અહીંયા દેખાય છે આ R1ની સાથે આપણે કનેક્ટ કર્યું છે B2, અહીંયા Y1ની સાથે કનેક્ટ થાય છે, Y1ની સાથે કનેક્ટ થાય છે R2 અને B1ની સાથે તમારું જે કનેક્ટ છે એ છે Y2. તો સૌથી પહેલાં આ સ્ટાર કનેક્શન, અહીંયા ડેલ્ટા કનેક્શન આ તમારે ડ્રો કરો એટલે તમે પાવર વાયરિંગ ડ્રો કર્યું કહેવાય કે મોટરમાં પાવર ફ્લો ક્યાંથી ક્યાં જવાનો છે. જેવો મોટર ચાલુ થશે એટલે પહેલાં જે પાવર છે એ જશે સ્ટારવાળા કોન્ટેક્ટર અને મેઇન કોન્ટેક્ટર. એટલે કે સૌ પ્રથમ બે કોન્ટેક્ટર ચાલુ થશે, મેઇન અને સ્ટાર. ત્યારબાદ થોડી સેકન્ડ પછી મેઇન અને ડેલ્ટા આ બે કોન્ટેક્ટર પિક્ચરમાં રહેશે. તો આ રીતે તમે એનો પાવર ડાયાગ્રામ ડ્રો કરીને સમજાવી શકો છો. પાવર ડાયાગ્રામ પછી મેઇન આવે છે કંટ્રોલ ડાયાગ્રામ. એટલે કે તમે મોટરના સ્ટાર્ટરનું કંટ્રોલિંગ કઈ રીતે કરી રહ્યા છો, કઈ રીતે તમારું પહેલાં સ્ટાર ઓન થશે અને પછી ડેલ્ટા ઓન થશે. તો ડ્રો કરવા માટે ખૂબ ઇઝી છે. નીચે તમારે 4 આ રીતે બોક્સ દેખાડવાના છે, જેમાં પહેલું હશે મેઇન કોન્ટેક્ટર, એના પછી આપણે ટાઈમર દેખાડશું, એના પછી હશે સ્ટાર કોન્ટેક્ટર અને પછી ડેલ્ટા કોન્ટેક્ટર. જો તમને સ્ટાર ડેલ્ટાની ઓપરેશન પ્રોસેસ ખ્યાલ હોય તો તમારે આ ડાયાગ્રામ ગોખવાની જરૂર નહીં પડે, તમે ઇઝીલી એને યાદ રાખી શકશો. કંટ્રોલ વાયરિંગ હંમેશા ફેઝ અને ન્યુટ્રલ એટલે કે સિંગલ ફેઝમાં જ હોય છે, કારણ કે આપણે કોન્ટેક્ટરની કોઇલમાં A1 અને A2 કોઇલની અંદર ફેઝ અને ન્યુટ્રલ આપવાના હોય છે અને એ આપણે અલગ અલગ સ્વિચની મદદથી આપીએ છીએ. તો સૌથી પહેલાં આપણે ઉપર ન્યુટ્રલ ઉપર જે છે ફેઝ દેખાડશું અને ફેઝનું વાઇન્ડિંગ બધા પેરામીટર સાથે કરશું, જ્યારે ન્યુટ્રલ જે છે એ તો બધા માટે કોમન રહેવાનો છે. એટલે કે મેઇન કોન્ટેક્ટર, ટાઈમર, સ્ટાર કોન્ટેક્ટર અને ડેલ્ટા કોન્ટેક્ટર એમાંથી આપણે લૂપ મારી અને ન્યુટ્રલને બહાર લઈ લઈશું. મેઇન આવે ફેઝ. તો ફેઝની અંદર સૌથી પહેલાં જ્યારે પણ ઓવરલોડ થાય તો બચવા માટે આપણે ફ્યુઝ રાખીએ છીએ અને ઓવરલોડનો કોન્ટેક્ટ રાખીએ છીએ. તો આ બે વસ્તુ ડ્રો કરી દઈશું આપણે, ફ્યુઝ અને ઓવરલોડ. ત્યારબાદ આપણા બે પુશ બટન આવશે, સ્ટાર્ટ અને સ્ટોપ. આ હંમેશા યાદ રાખજો કે જ્યારે તમે વાયરિંગ કરતા હોય ત્યારે સૌથી પહેલાં ફેઝમાંથી કનેક્શન જશે સ્ટોપમાં અને પછી આવે સ્ટાર્ટમાં, કારણ કે સ્ટોપ આપણો NC કોન્ટેક્ટ છે. NC એટલે કે નોર્મલી ક્લોઝ અને સ્ટાર્ટ આપણો એનો કોન્ટેક્ટ છે. એટલે જેવો તમે ફેઝ સપ્લાય ચાલુ થશે એટલે ફ્યુઝમાંથી થઈ, ઓવરલોડમાંથી થઈ, સ્ટોપમાંથી થઈ અને સ્ટાર્ટ બટન આગળ આવીને સપ્લાય ઊભો રહેશે. જ્યાં સુધી તમે આ સ્ટાર્ટનું બટન પ્રેસ નહીં કરો ત્યાં સુધી આ સપ્લાય આગળ જવાનો નથી. પણ એકલું સ્ટાર્ટ બટન હોય તો તકલીફ શું પડે છે કે જ્યાં સુધી તમે બટનને પુશ કરી રાખશો ત્યાં સુધી સપ્લાય આગળ જશે. જેવું આ સ્ટાર્ટ બટન છોડશો તો સપ્લાય બંધ થઈ જશે. એટલે તમારે એક હોલ્ડ ઓન કરવાની જરૂર પડે. એટલે કે તમે જ્યાં સ્ટાર્ટ કરો છો એ વસ્તુ સ્ટાર્ટ જ રહેવી જોઈએ જ્યાં સુધી તમે સ્ટોપ ના કરો ત્યાં સુધી. એટલે તમારે એક હોલ્ડ ઓન કોન્ટેક્ટની જરૂર પડે. હવે હોલ્ડ ઓન માટે હંમેશા
આપણે એનો કોન્ટેક્ટ વાપરતા હોય છે મેઇન કોન્ટેક્ટરનો. તો મેઇન કોન્ટેક્ટરની અંદર જે એનો કોન્ટેક્ટ છે એ આપણે સ્ટાર્ટની પેરેલલમાં લગાડશું. એટલે હવે જ્યારે તમે સ્ટાર્ટ બટન દબાવશો ત્યારે આ નોર્મલી ઓપન કોન્ટેક્ટ ક્લોઝ થઈ જશે અને તમારા ચારે ચાર કોન્ટેક્ટરને સપ્લાય મળતો રહેશે. એટલે ફરીથી ડાયાગ્રામ સમજીએ તો જેવું તમે સ્ટાર્ટ બટન દબાવશો તો મેઇન એનો કોન્ટેક્ટ ક્લોઝ થશે અને એના થ્રુ આ બધાને સપ્લાય મળતો રહેશે. તો પહેલો સપ્લાય ક્યાં જશે? મેઇન કોન્ટેક્ટરની અંદર. એટલે તમારો મેઇન કોન્ટેક્ટર ચાલુ થશે. મેઇન કોન્ટેક્ટર બાદ સપ્લાય ક્યાં મળે છે? ટાઈમરને મળે છે. તો મેઇન કોન્ટેક્ટર અને ટાઈમર ચાલુ થઈ ગયા. ટાઈમરની અંદર આપણે જે ટાઈમ સેટ કર્યો હશે એ પ્રમાણે ટાઈમર સ્ટાર્ટ થઈ જશે અને એટલા ટાઈમ પછી ટાઈમરના જે એનો કોન્ટેક્ટ હશે એ ક્લોઝ થશે અને એનસી કોન્ટેક્ટ ઓપન થશે. ટાઈમરના બે કોન્ટેક્ટ છે, એનો અને એનસી, જે આપણે ઇન્ટરલોકિંગમાં અહીંયા યુઝ કર્યા છે સ્ટાર કોન્ટેક્ટર સાથે અને ડેલ્ટા કોન્ટેક્ટર સાથે. યાદ રાખવા માટે તમે એવું યાદ રાખી શકો કે સ્ટાર કોન્ટેક્ટરની ઉપર બંને જે કોન્ટેક્ટ આપણે લીધા છે એ એનસી લીધા છે અને ડેલ્ટાની અંદર ઉપર એક એનો અને નીચે એનસી કોન્ટેક્ટ લીધું છે. તો હવે તમારો પાવર સપ્લાય આ બંનેને મળી ગયો છે. ટાઈમર ચાલુ થઈ ગયું, મેઇન કોન્ટેક્ટર ચાલુ થઈ ગયું. ત્રીજી પોઝિશન જોઈ લઈએ કે ટાઈમરને જેવો સપ્લાય મળ્યો એટલે તમારું જે એનસી કોન્ટેક્ટ હશે આ ક્લોઝ જ હશે. ડેલ્ટાનો પણ એનસી કોન્ટેક્ટ આપણે અહીંયા રાખ્યું છે. તો જ્યાં સુધી ડેલ્ટા કોન્ટેક્ટ ચાલુ નહીં થાય ત્યાં સુધી આ એનસીમાંથી એનો નહીં થાય. એવી જ રીતે જ્યાં સુધી ટાઈમર પોતાનું કામ પૂરું નહીં કરે કાઉન્ટ કરવાનું ત્યાં સુધી એનસી એનો થવાનું નથી. એટલે પાવર અહીંયા ડાયરેક્ટ મળવાનો ચાલુ જ હશે. એટલે તમારું સ્ટાર કોન્ટેક્ટર પણ ચાલુ થઈ જશે. એટલે કે મેઇન સપ્લાય ચાલુ થવાથી અને ત્યારબાદ સ્ટાર્ટ બટન પ્રેસ કરવાથી તમારું મેઇન કોન્ટેક્ટર, ટાઈમર અને સ્ટાર કોન્ટેક્ટર સાથે ચાલુ થશે. ડેલ્ટા કોન્ટેક્ટરની પોઝિશન શું હશે? કારણ કે ટાઈમરનો અહીંયા એનો આપણે મૂક્યો છે એટલે કે નોર્મલી ઓપન, તો પાવર સપ્લાય અહીંયાથી આગળ નહીં જાય એટલે ડેલ્ટા કોન્ટેક્ટર ચાલુ થવાનું નથી. હવે ધારો કે આપણે ટાઈમર 30 સેકન્ડ માટે મૂક્યું છે તો 30 સેકન્ડ સુધી કઈ કઈ ચાલુ રહેશે? મેઇન, ટાઈમર અને સ્ટાર્ટ. જેવા 30 સેકન્ડ થયા એટલે ટાઈમર પોતાનું કાઉન્ટડાઉન પતાવશે એટલે એ સિગ્નલ કોને મોકલશે? પોતાના એનો અને એનસી કોન્ટેક્ટને. અને એના લીધે ટાઈમરનું જે આ એનસી કોન્ટેક્ટ છે એ શું થઈ જશે? ઓપન થઈ જશે. ઓપન થશે એટલે સ્ટાર કોન્ટેક્ટર ઓપન થશે અને ડેલ્ટા કોન્ટેક્ટરની ઉપર જે આ એનો કોન્ટેક્ટ મૂક્યો છે નોર્મલી ઓપન, એ ટાઈમરનો એનો કોન્ટેક્ટ ક્લોઝ થશે. એટલે હવે સ્ટાર કોન્ટેક્ટર પિક્ચરમાંથી નીકળશે અને ડેલ્ટા કોન્ટેક્ટર, કારણ કે તમારું આ જે સ્ટાર કનેક્શન સ્ટાર કોન્ટેક્ટર છે એ પિક્ચરમાં નથી હવે, એટલે તમારું ડેલ્ટા આ જે સ્ટાર છે એ નોર્મલી ક્લોઝ જ રહેશે અને અહીંયાથી પાવર ડેલ્ટા કોન્ટેક્ટરને મળી જશે. અને એટલા માટે 30 સેકન્ડ પછી કયા કોન્ટેક્ટર પિક્ચરમાં હશે? તો મેઇન કોન્ટેક્ટર અને ડેલ્ટા, અને તમારું ટાઈમર ઓફ પોઝિશનમાં પહોંચી ગયું હશે. તો આવી રીતે તમારો જે ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર છે એ ફંક્શન કરે છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે કોન્ટેક્ટર્સ કામ કરે છે, ક્યારે મેઇન કોન્ટેક્ટર ઓપન થશે. આ જે આપણે બે નોર્મલી ઓપન અને નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ રાખ્યા છે ટાઈમરના અને ડેલ્ટા અને સ્ટાર કોન્ટેક્ટરના, એને ઇન્ટરલોકિંગ કર્યું કહેવાય. કોઈ પણ સ્ટાર્ટર માટે ઇન્ટરલોકિંગ એ બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે, કારણ કે ઇન્ટરલોકિંગ ના હોય તો તમારા બે ફેઝ ભેગા થવાનું અને એના લીધે શોર્ટ સર્કિટ થવાના ચાન્સીસ રહે છે. તો ફટાફટ 30 સેકન્ડમાં રિવિઝન કરી લઈએ કે તમારી કંટ્રોલ સર્કિટ હંમેશા ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે હોય. ન્યુટ્રલ લૂપ કરી અને મેઇન કોન્ટેક્ટર, ટાઈમર, સ્ટાર કોન્ટેક્ટર અને ડેલ્ટા કોન્ટેક્ટરને આપવાનો હોય. અને ફેઝ તમે ફ્યુઝ વાયર થ્રુ ઓવરલોડ, સ્ટોપ બટન, પુશ બટન અને સ્ટાર્ટ પુશ બટનમાં થઈ અને નીચે લાવો છો. સ્ટાર્ટની સાથે હોલ્ડ ઓન માટે મેઇન કોન્ટેક્ટરનો એનો રાખો છો અને જેવું સ્ટાર્ટ બટન પ્રેસ કરશો એટલે મેઇન કોન્ટેક્ટર, ટાઈમર અને સ્ટાર કોન્ટેક્ટર ચાલુ થશે અને 30 સેકન્ડ પછી સ્ટારની જગ્યાએ ડેલ્ટા કોન્ટેક્ટર ચાલુ થશે અને સ્ટાર કોન્ટેક્ટર બંધ થશે. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો મેઇન પર્પઝ છે કે આપણે સ્ટાર્ટિંગમાં કરંટની વેલ્યુ ઘટાડવા માંગીએ છીએ અને કરંટની વેલ્યુ તો જ ઓછી થાય જો વોલ્ટેજની વેલ્યુ ઓછી થાય તો. એટલે વોલ્ટેજની વેલ્યુ ઘટાડવા માટે આપણે એને પહેલાં સ્ટારમાં ઓપરેટ કરીએ છીએ અને એકવાર ફૂલ સ્પીડ મોટર પકડી લે પછી આપણે એને ડેલ્ટા મોડમાં એટલે કે એને ફૂલ વોલ્ટેજ આપી દઈએ છીએ. તો આ હતું સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનું કંટ્રોલ વાયરિંગ અને પાવર વાયરિંગ. અહીંયા પહેલું જે દેખાય છે એ પાવર વાઇન્ડિંગ અને પછી જે દેખાય છે એ તમારું કંટ્રોલ વાયરિંગ છે.
તો હોપ કે તમને આ ખ્યાલ આવી ગયો હશે. મને શાંતિથી સાંભળવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.